નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો વરસાદના વધુ એક રાઉન્ડની અંબાલાલ પટેલની આગાહી. મિત્રો, રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી પ્રમાણે આગામી 25 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદ ફરીથી જોર પકડે તેવી શક્યતાઓ સેવાઈ રહેલી છે. 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ રહેશે. તો આ તરફ હવામાન વિભાગે પણ 25 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવરાત્રી માટે પણ માર્ગદર્શિકા જાહેર. મિત્રો, રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાંથી શીખ મેળવીને તંત્ર દ્વારા રાજકોટના લોકમેળા બાદ હવે નવરાત્રીના આયોજન માટે પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે રાજકોટમાં ગરબા આયોજન માટે ફાયર એનઓસી, ઇલેક્ટ્રિક ઇજનેરનું સર્ટિફિકેટ, સીસીટીવી કેમેરા, સિક્યુરિટી, એન્ટ્રી એક્ઝિટ ગેટ ફરજિયાત કરવામાં આવ્યા છે. દર વર્ષની માફક આ વર્ષે પણ પોલીસે એન્ટી રોમિયો સ્ક્વોડ અને એસએચઈ એટલે કે સી ટીમ તૈયાર કરી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2 ગેસ સિલિન્ડર મફત આપીશું. મિત્રો, તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તે વિડીયોમાં અમિત શાહ સ્ટેજ ઉપર પોતાના સંબોધનમાં કહી રહ્યા છે કે ઈદ અને મહોરમના દિવસે 2 ગેસ સિલિન્ડર મફતમાં આપવામાં આવશે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થઈ રહ્યો છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં નોકરીની તક. મિત્રો, ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. અલગ અલગ પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે, જેની અરજી કરવા માટે કોસ્ટગાર્ડની સત્તાવાર વેબસાઇટ indiacoastguard.gov.in પર જઈને અરજી કરી શકો છો. જાહેરાતના 60 દિવસની અંદર તમે અરજી કરી શકો છો. મિત્રો, લાયકાત અને ઉંમરના મુજબ ઉમેદવારોની પસંદગી અને પગાર મળશે, જેમાં મિત્રો પગાર 2 લાખ રૂપિયાનો હશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું 4% વધે તેવી શક્યતાઓ છે. મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ મહિનાના અંત સુધીમાં અથવા તો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 3 થી 4% વધારો થઈ શકે છે. આ વધારો 1 જુલાઈ 2024થી લાગુ થવાનો છે. મિત્રો, ગત વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં ડીએમાં વધારો કરવામાં આવ્યો હતો અને આ સિવાય રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને પણ રાહત આપી શકે છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જરૂરિયાતમંદ લોકોને 10,000 રૂપિયા. મિત્રો, ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. પીએમ સ્વાનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 રૂપિયા અને બીજા વર્ષ દરમિયાન 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક મદદ કરવાનો છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે આવી સુવર્ણ તક. મિત્રો, ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મા મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણના સાધનો, પાવર સંચાલિત પંપ સેટ, સોલાર પાવર યુનિટ, વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર્સ અને સનેડો માટે આઈ ખેડૂત પોર્ટલ પર દિન 7 માટે તારીખ 21/9/2024 થી 27/9/2024 દરમિયાન 10:30 કલાકથી ઓનલાઈન અરજીઓ કરી શકાશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવાળીને લઈને રજાઓ લિસ્ટ જાહેર. મિત્રો, ઓક્ટોબર મહિનામાં એવા ઘણા મહત્વપૂર્ણ દિવસો છે જ્યારે બેંકો, ઓફિસો અને શાળાઓ બંધ રહેવાની છે. જેમાં મિત્રો 2 ઓક્ટોબર ગાંધી જયંતિનો રોજ જાહેર રજા થવાની છે. 3 ઓક્ટોબર નવરાત્રિનો સ્થાપના અને મહારાજા અગ્રેસન જયંતિના કારણે રાજસ્થાનમાં રજા રહેવાની છે. 11 ઓક્ટોબર દુર્ગાષ્ટમી એટલે કે જાહેર રજા રહેવાની છે અને 12 ઓક્ટોબરે વિજયાદશમી એટલે કે દશેરા, જેના લીધે જાહેર રજાઓ રહેવાની છે અને 31 ઓક્ટોબરે દિવાળી હોવાથી જાહેર રજા રહેશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો ખેડૂતો માટે મોટી જાહેરાત. મિત્રો, ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી ત્યારે એમણે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશું. મોદી સરકારે આ વચન આપ્યું હતું અને મિત્રો કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું નથી જતું, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું. 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન ખોટું પડ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિને મળશે 3000 રૂપિયાનું પેન્શન. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. પીએમ કિસાન યોજના ઉપરાંત કિસાન માનધન યોજના પણ તેમાં સામેલ છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. તે જ સમયે કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો, આ યોજના હેઠળ 18 થી 40 વર્ષની વયના અરજદારોએ 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 55 થી 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે. એટલે કે મિત્રો 55 થી 200 રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. અને આ યોજના ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન તેમની સંભાળ માટે છે. આ યોજનામાં રોકાણકારોને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયાનું માસિક પેન્શન આપવામાં આવે છે. એટલે કે તમારી ઉંમર 60 વર્ષની થઈ જાય પછી તમને દર મહિને 3000 રૂપિયા મળશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય. મિત્રો, ગુજરાતની અંદર લગભગ 73 લાખથી વધુ રેશન કાર્ડ ધારકો છે. એમના માટે ગુજરાત સરકારે મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સસ્તા અનાજના વિતરણમાં ગેરરીતિઓ અટકાવવા ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કે કોઈ બીજાને ભાડે નહીં મળે. અને આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. અને મિત્રો એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે. એટલે કે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં. અને સાથે જ ગુજરાતના અંદર જો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો તે દિવસે વેપારી છે તેમને અન્ય લોકોને ચાર્જ ચૂકવવો પડશે. અને આ ચાર્જ કોને સોંપવો તેની પણ જાણકારી આપવાની રહેશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર લગભગ 1400થી વધારે સસ્તા અનાજની દુકાનો છે, જેમાંથી લગભગ 700થી વધારે દુકાનો આડી પડેલી હતી અને તેમાંથી મોટા ભાગની દુકાનો ઘણી વખત બંધ રહેતી હતી, જેને ઘણી બધી ફરિયાદો ગુજરાત સરકારને મળતી રહેતી હતી. જેના કારણે ગુજરાત સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને ગુજરાત સરકારે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો હવે કોઈ પણ બંધ રાખી શકશે નહીં, જેનાથી ગુજરાતના લાખો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર વગર વ્યાજે લોન. મિત્રો, જો તમારી પાસે આધાર કાર્ડ છે તો મિત્રો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની લોન. કઈ રીતે મળશે તેના વિશે મિત્રો વાત કરીએ તો હાલ રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવી દીધી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023ની હતી. મિત્રો, આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. મિત્રો, જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકશો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય. મિત્રો, ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. જે અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે ને એમને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ એટલે કે અગાઉ પણ હતો, પરંતુ આ નવા નિયમો માત્ર ને માત્ર કોર્પોરેશન એટલે કે શહેરી વિસ્તારની અંદર જ લાગુ હતો. શહેરી વિસ્તારની અંદર જ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓ દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે તે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેમને દંડ ફટકારી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારની મોટી જાહેરાત.
મિત્રો, પશુપાલકો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં સરકાર ₹50 લાખ સુધીની સબસિડી આપી રહી છે, જેથી ખેડૂતો તેમના પશુપાલનના પ્રયાસને મજબૂત બનાવી શકે છે. આ માટે સરકાર રાષ્ટ્રીય પશુધન મિશન યોજના હેઠળ ચલાવી રહી છે અને ખેડૂતોને રાષ્ટ્રીય પશુધન મિશન દ્વારા પશુપાલનમાં સહાય અને સબસિડી આપવામાં આવી રહી છે. 1 કરોડની લોન લઈને ઘેટા બકરા ઉછેર અને અન્ય પશુપાલન એકમોની સ્થાપના કરી શકે છે. ત્યાર પછી મિત્રો, આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો આગામી 25, 26 અને 27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. મિત્રો, આ દિવસોમાં અમદાવાદનું તાપમાન 46 ડિગ્રી તાપમાન નોંધાશે. અને મિત્રો, 23 સપ્ટેમ્બરે એટલે કે આજે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી છે. મિત્રો, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પાડશે. દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. મિત્રો, હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્રો છે, તેથી વરસાદ આવશે. નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરની વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેશે. અને મિત્રો, અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું છે કે 10 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરના વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થતાં 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રાવત ઊભું થવાનું છે. અને ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદનો વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી 29 અને 27 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે મિત્રો, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહીવત છે. તો મિત્રો, નવરાત્રિ દરમિયાન 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે.